નજર કરીએ વધુ સમાચારો પર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રોડ શો યોજાયો છે, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જોડાયા હતા। રોડ શો દરમિયાન લોકોએ મુખ્યમંત્રીનું ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું। બાપુનગર અને ઇન્ડિયા કોલોની વોર્ડમાં યોજાયેલી રેલી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ તથા રસ્તા ઉપર ઉભેલા નાગરિકોએ ભારત માતા કી જયના નાદ કર્યા હતા અને નેતાઓ ઉપર પુષ્પવર્ષા કરી હતી। ઉલ્લેખનીય છે કે આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે। નાગરિકોમાં મુખ્ય પટેલ તથા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જોડાયા હતા। રોડ શો દરમિયાન લોકોએ મુખ્યમંત્રીનું ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું। બાપુનગર અને ઇન્ડિયા કોલોની વોર્ડમાં યોજાયેલી રેલી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ તથા રસ્તા ઉપર ઉભેલા નાગરિકોએ ભારત માતા કી જયના નાદ કર્યા હતા અને નેતાઓ ઉપર પુષ્પવર્ષા કરી હતી। ઉલ્લેખનીય છે કે આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે તે પહેલા મતદારોને રીઝવવા તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। અમદાવાદમાં આજે તમામ 48 વોર્ડમાં ભાજપ દ્વારા સવારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજથી શાંત થઈ જશે। ઉલ્લેખનીય છે કે ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે મતદાનના 48 કલાક પહેલા તમામ માધ્યમોથી કરવાના ચૂંટણી પ્રચાર અને પૈસા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાંજ પછી ઉમેદવારો જાહેર સભા કે રેલી કરી શકશે નહીં, પરંતુ ઉમેદવારો ડોર ટુ ડોર અને ખાટલા બેઠક અને રાત્રિ સભા યોજીને પ્રચાર કરી શકશે। ઉપરાંત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સોશિયલ મીડિયા પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ફેક ન્યૂઝ, ભડકાઉ ભાષણો અને પેડ પ્રમોશન રોકવા માટે ડિજિટલ માર્કેટર્સને નોટિસ પણ ફટકારવામાં આવશે। સાથે જ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લાના વહીવટીતંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો અને જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીને લઈને સમીક્ષા કરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ